મારે આજે જવાનું હતું મારી ફ્રેન્ડના મેરેજમાં, એટલે સરસ મજાના તૈયાર થઈને બેગ ભરીને અને નીકળી ગયા હતા ઘરેથી. ને મારે જવાનું હતું ગાડીમાં, તો ગાડી પણ આવી ગઈ અને હું ને મારી ફ્રેન્ડ બે બેસી ગયા ગાડીમાં અને સીધા આવી ગયા હતા ડાકોર. ડાકોરથી નીકળીએ અને ઠાકોરના દર્શન ના કરીએ એવું તો બને જ નહીં. તો ફટાફટ દર્શન કરી લીધા હતા. અંદરનું શૂટિંગ કરવા નથી એટલે નથી કર્યું. અને આ જો દાંત કાઢે છે અને આ હતો ગોમતીનો ઘાટ. એવું મને અમે કૃષ્ણ ભગવાન અહીં નાહ્યા છીએ. અને પછી આ હતી બેની બજારની બધી શોપિંગ. મને લેવાનું બહુ જ મન થતું હતું પણ લઈ શકી નહીં. પછી બેસી ગયા ગાડીમાં ને સરસ મજાની ખાઈ લીધી ગુલ્ફી. અને પછી પહોંચી ગયા હતા એના ઘરે, જેના મેરેજ હતા ગોધરા બાજુના હતા, એટલે ત્યાં બધી ટીમલી સરસ મજાની રમતા હતા અને બધા અમને જોતા હતા કેવા લાગે. અને સવારે જાન આવવાની હતી એટલે અમે બધા સરસ મજાની મેં સાડી ને એવું પહેરીને રેડી થઈ ગઈ હતી. અને એના જે ઓલી દુલ્હન હતી એના મમ્મી જોડે ફોટોશૂટ કરાવતી હતી. બાજુમાં બાડી હતી, જોઈ શકો છો તમે એને. અને આ છે એના મમ્મી ને બેયનું ફોટોશૂટ ચાલતું હતું. અને બહારનું સરસ મજાનું ડેકોરેશન. પછી એનું ફેમિલી ફોટોશૂટ ચાલતું હતું અને અમે પણ ફોટોશૂટ કરાય. પેલા એનું ફેમિલી ફોટોશૂટ ચાલતું હતું અને આ છે અમારી દુલ્હન. એને સાસરીમાંથી બધી છાબમાં આવ્યું હતું તો એના ઘરના પહેરાવતા હતા. અને આ હતી દુલ્હનની બેન, જેના હાથમાં આવી ગયું હતું માઇક. અને એની ભાષામાં ગીત બોલતા આપણે સમજાતું નહોતું. અને પછી હું મારી ફ્રેન્ડ જે દુલ્હન છે એની પાસે બેસી ગયા હતા અને અમે આવીએ બધા ત્રણેય ભેગ્યું થાય અને નાટકો ના કરીએ એવું તો બને જ નહીં. પછી સરસ મજાના રીલ્સ શૂટ કરી લીધા હતા અને ફોટા બોટા પાડી લીધા હતા. પછી અમે એ લોકોની ટીમલી ચાલતી હતી તો ત્યાં જોવા ગયા હતા. અને મારો ધંધો એક જ વિડીયો બનાવવાનો જોઈએ, કેમ કે આપણે એનું કશું આવડે નહીં. પણ જોવાની બહુ જ મજા આવે કે કેવી રીતે રમે છે, કેવી રીતે શું કરે. આપણું ગરબા અને ટીમલીમાં બહુ ફરક પડે. પછી આ બધા તેના માણસો હતા ને આ છે પાછળનું ડેકોરેશન. સરસ મજાનું ડેકોરેશન કરેલું હતું અને ખુલ્લી એવી સરસ મજાની જગ્યા હતી કે મને તો બહુ જ ગમ્યું. પછી પડી ગઈ હતી સવાર અને આ મારી ફ્રેન્ડ હતી જે દુલ્હન, જેના મેરેજ છે, બની ગઈ હતી દુલ્હન. પછી એને પાર્લર વાળી તૈયાર કરીને તો ગઈ હતી પણ થોડુંક બાકી રહી ગયું હતું. એ મેં અને મારી બીજી ફ્રેન્ડે બે થઈને પૂરું કર્યું. અને એ અરીસો મૂકતી નથી હાથમાંથી. અરીસો તેમાં આ ઓલું છે, આ ઓછું છે, પેલું ઓછું છે, એવું ને એવું કરતી હતી. એટલા મને સરસ મજાની કરી દીધી તો તૈયાર. એનામાં તો આપણામાં તો હજી પણ થોડું ઘણું નીકળી ગયું છે, પણ એનામાં તો બહુ જ હજી એવી નહીં પ્રથા છે કે આ પહેરવાનું ને પેલું પહેરવાનું ને. અને મને બહુ જ ગરમી થતી હતી સાડી પહેરી હતી. તો અમે બે એની ફૂલ સેવામાં હતી કે ને કેવી રીતે રાખવું, કેવી રીતે નહીં. પણ એના ઘરે મને બહુ જ મજા આવી હતી. પછી એકતા છે ઈ સરસ મજાનો માથાનો દુપટ્ટો સરખો કરતી હતી અને હું એનું પિન આપવામાં હેલ્પિંગ કરતી હતી. તો એની બીજી બેન કે આવી રીતે ના હોય. પછી એને થોડુંક આગળ કર્યું ને પાછો ઓલી અરીસો લીધો હાથમાં. તો બાય બાય. એના લગ્ન તો થઈ ગયા. તો મારી ચેનલને કરી દેજો તમે સબસ્ક્રાઈબ. બાય બાય. આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બાય બાય.